વિદ્યાર્થી સંઘની ચૂંટણીમાં એબીવીપીની હાર થયા બાદ શહેરના ભાજપે સ્પષ્ટતા કરી કે એબીવીપી સાથે અમારો કોઈ જ સંબંધ નથી, જે વિષય ચર્ચાનો મુદ્દો બન્યો છે. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની વિદ્યાર્થી સંઘની ચૂંટણીમાં એનએસયુઆઈની પેનલ જીતી છે અને એબીવીપીની હાર થઈ ગઈ છે. ત્યારે પરિણામના બીજા દિવસે શહેર ભાજપે યુનિવર્સિટીના વિદ્યાર્થી સંઘની ચૂંટણી સાથે ભાજપ કે ભાજપના પ્રમુખ ભરત ડાંગરને કોઈ સંબંધ નથી તેવો અખબારી યાદીમાં દાવો કર્યો છે, જેથી ભારે ચર્ચાનો વિષય બન્યો હતો. વડોદરામાં એમએસ યુનિવર્સિટીમાં એબીવીપીની હાર થતા ભાજપના પ્રદેશ લેવલે તેની નોંધ લેવાઈ ગઈ છે. ભૂતકાળમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના શુભેચ્છક કાર્યકર તરીકે રહી ચૂકેલા મને યુનિવર્સિટીની વિદ્યાર્થી પરિષદને ચૂંટણીનું જે પરિણામ આવ્યું વિદ્યાર્થી સંઘની અને તેમાં એબીવીપીની જે હાર થઈ તે બાબત આશ્ચર્ય બી થયું. અને એક રીતે જોવા જઈએ તો એક જૂની કહેવત છે કે બે બિલાડી લડે તો વાંદરો રોટલો લઈ જાય. બસ આ કંઈક એવું જ થયું છે કે એક જ પરિવારના કહેવાતા બે લોકો જૂથ પાડીને ચૂંટણી લડ્યા અને પરિણામે એનએસયુઆઈનો વિજય થયો. એનએસયુઆઈએ પણ એટલું બધું હરખાવાની જરૂર નથી, કારણ કે આ તો આવું કહેવત જેવું ક્યારેક જ બને છે, તેથી એટલું બધું હરખાવાની બી જરૂર નથી. બીજું, જે લોકો ભૂતકાળમાં એવું કહેતા હતા કે યુનિવર્સિટીને ભાજપે રાજકીય અખાડો બનાવી દીધો છે, તો એ લોકો આ જ વિદ્યાર્થી નેતાઓને સપોર્ટ કરે છે. આ જ વિદ્યાર્થી નેતાઓ જીત્યા એટલે એમની જોડે ફોટા પડાવે છે. તો અખાડો ખરેખર કોણ બનાવે છે પ્રશ્ન થાય છે. અને બીજું, ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી એક તરફ બે કોમ વચ્ચે સદભાવનાનું એક વાતાવરણ ગુજરાતમાં બનાવ્યું હતું, પરંતુ ખરેખર વાસ્તવિકતા ધરતી પર એ છે કે બે કોમની વાત જવા દો, પણ આ પરિવારની સંસ્થાઓમાં એક જ કોમના બે લોકો જૂથ પાડીને લડે છે, પછી ચૂંટણી જીતાય ખરી? તો આમાંથી બધાએ બોધ લેવો જોઈએ કે આવનાર ચૂંટણીઓ, સંસદની ચૂંટણીની તૈયારીઓ, કોર્પોરેશન તો હજુ દૂર છે એવા ભ્રમમાં ના રહેવું જોઈએ. અને આ રીતે અંદરના ઝઘડા હવે બહુ થયું. વળી હારનો તાજ કોણ પહેરે? જેથી વડોદરાના ભાજપના અગ્રણીઓએ તો એબીવીપી સાથે અમારો કોઈ સંબંધ નથી તેવી સ્પષ્ટતા કરતા ભારે વિવાદ સર્જ્યો છે. ખરેખર આવું કહેવામાં આવ્યું હોય તો એને હું દુઃખદ ઘટના ગણું છું. યુવાનો કોઈ પણ પાર્ટીની ધરોહર છે, ચાહે એબીવીપી હોય, ચાહે એનએસયુઆઈ હોય. પાર્ટી ભવિષ્યમાં આ જ યુવાનો થકી આગળ આવતી હોય છે, એમાંથી જ નેતા પેદા થતા હોય છે અને એ જ આગામી દિવસોમાં પક્ષની નેતાગીરી સંભાળતા હોય છે. એબીવીપી સાથે અમારે કોઈ લેવા દેવા નથી એવું જો કોઈ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખે કહ્યું હોય તો હું એને દુઃખદ ઘટના ગણું છું. સાથે સાથે એક ટકોર પણ કરવા માગીશ કે જો આ જ યુવાનો કદાચ જીત્યા હોય, જ્વલંત વિજય હાંસલ કર્યો હોય, તો શું આ જ સ્ટેટમેન્ટ હશે? આ તો યુવાનોને જ્યારે જરૂર હોય ત્યારે ઉપયોગ કરી લેવો અને ન જરૂર હોય ત્યારે હાંસિયામાં ધકેલી દેવાની આ પ્રવૃત્તિ હોય એવું મને લાગે છે. યુવાનો કોઈ પણ પાર્ટીનું એક અગત્યનું અંગ છે. એક જુદો જ અભિગમ હું તો જોઈ રહ્યો છું કે યુવાનોની હવે જરૂર ના હોય એમ યુથ આઇકોન મોદી સાહેબના રાજમાં બાજુ પર મુકાઈ જશે એમ જણાઈ આવે છે.